ગુજરાતી મોટિવેશનલ સ્ટોરી સાચો હીરો કયો? વાર્તા અહીં એક એવા વેપારીની છે જે રાજાઓ પાસે સાચા હીરાની પરીક્ષા માટે જાય છે. જો હીરો ઓળખી બતાવે તો એમનો નહીં, તો એની સાચી કિંમત લઈને પાછો જતો રહે છે. તો ચાલો શરૂ કરીએ વાર્તા. એક વેપારી અને રાજાની વાર્તા. એક હીરાનો વેપારી હોય છે. એ નગરે નગરે જઈ રાજાની પરીક્ષા કરતો હોય છે. પરીક્ષા એવી હોય છે કે 2 હીરા હોય છે, એક કાચનો અને એક અસલી હીરો. એની શરત એટલી હોય છે કે જો કોઈ રાજા અથવા એમનું કોઈ વ્યક્તિ આ સાચા હીરાને ઓળખી બતાવે તો હીરો એમનો, અને જો એમાં અસફળ નીવડે તો એ જે સાચા હીરાની કિંમત હોય છે એ કિંમત વેપારીને ચૂકવવાની રહેશે. વેપારી આશરે 10 કે 12 નગરમાં ફર્યો હશે, પણ કોઈ વ્યક્તિ સાચા હીરાને ઓળખી જ ના શકે, કેમ કે 2 હીરા હતા જ એવા કે કયો સાચો કે કયો ખોટો. મોટાભાગના રાજાએ એ હીરો ઓળખી ના શકવાના કારણે હીરાની સારી એવી રકમ ચૂકવી દીધેલ છે. વેપારી હજુ એક પાસેના નગરમાં જાય છે અને સાચો હીરો ઓળખવાની વાત કરે છે. બદલામાં સામે એ શરત મૂકે છે. સાંભળીને સભામાં ઉપસ્થિત લોકો પાછા પડી જાય છે. રાજાનું માથું નીચે ના ઝૂકે એટલે કોઈ આગળ પણ નથી આવતું. રાજા હવે મૂંઝાય છે. રાજા પણ સ્વાભિમાની હતો. એ જતો જતો હીરાની તપાસ હેતુ એટલામાં એક આંધળો વ્યક્તિ આગળ આવ્યો. ઉંમરથી તે વૃદ્ધ લાગતો હતો. સ્વાભાવિક છે, પરાગ પણ વધારે હોય અનુભવ પ્રમાણે. એને તો 5 જ મિનિટમાં તારણ કાઢી નાખ્યું. આ હીરો કાચનો છે અને આ હીરો અસલી છે. મજબૂરન વેપારી એ હીરો રાજાને સોંપી દે છે અને ચાલ્યો જાય છે. પછી જ્યારે રાજાએ વૃદ્ધ વ્યક્તિને પૂછે છે કે તમે કેવી રીતે તારણ કાઢ્યું, જરા મને કહો ને. તો એ વૃદ્ધ વ્યક્તિ કહે છે, આપણી સભા આજે ખુલ્લા આકાશ નીચે ભરાઈ હતી અને એ હીરા પડ્યા હતા. એના પર તડકો પડી રહ્યો હતો. હવે હીરાની ખાસિયત એ છે કે હીરો કોઈ દિવસ ગરમ થાય નહીં, હંમેશા ઠંડો જ રહે. જ્યારે અહીં તડકામાં પડેલો એક હીરો ગરમ અને એક હીરો ઠંડો હતો. જે હીરો ઠંડો હતો એ જ સાચો હીરો, બાકી જે હીરો તપ્યો હતો તે કાચનો હીરો. આજે રાજા ખુશ થઈ ગયો અને એ હીરાની અડધી કિંમત એ વૃદ્ધ વ્યક્તિને સોંપવામાં આવી. એટલે એ વૃદ્ધ વ્યક્તિ પણ ખુશ થયો. રાજ્યની આબરૂ પણ બચી ગઈ અને ફાયદો પણ થઈ ગયો. બોધ. આ વાર્તા પરથી બોધ મળે છે કે હંમેશા હીરાની જેમ જ મગજ ઠંડુ રાખવું, ભલે અહીં બહાર તડકો હોય કે ના હોય. અહીં તડકો એટલે મૂડ ખરાબ કરનાર વ્યક્તિ.